સુરતમાં આરોગ્ય પ્રધાને લીધો અધિકારીઓનો ઉધડો. મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓનો તેઓએ ઉધડો લીધો. આવકના દાખલા સહિતના પ્રશ્નોને લઈને સંકલન બેઠકમાં ચર્ચા થઈ. પ્રજાને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડવી જોઈએ તેવો ઠપકો આપ્યો. લોકોને ત્રણ ધક્કા કેમ ખાવા પડે છે? સર્વિસ રોડ પરના દબાણને લઈને પણ અધિકારીઓને તેઓએ ખખડાવ્યા. ટીમ ફિલ્ડમાં જઈને સમસ્યા જુએ અને પ્લાનિંગ કરે. જો કોઈ કામ ન થાય તો સરપંચને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી થાય. મજબૂતીથી કામ કરવું પડશે. મને પરિણામ જોઈએ છે. ઉલ્લેખનીય છે કે અધિકારીઓ સાથેની બેઠકમાં ખોલવડ ગ્રામ પંચાયતને લઈને પણ ચર્ચા થઈ. આરોગ્ય પ્રધાને ટીડીઓને ચીમકી આપતા જણાવ્યું કે જો કોઈ કામ ન થાય તો સરપંચને સસ્પેન્ડ કરો. લોકો મારી પાસે રજૂઆત લઈને આવે તે પહેલા મને આ બાબતનું સચોટ પરિણામ જોઈએ છે. મને રિઝલ્ટ જોશો ખોલવડ બાબતનું. 1.5 વર્ષથી બધા 50% ને પાણીના કનેક્શન લાઇટના નથી આપતા ખોલવડવાળા. એટલે આપણે પ્રાઇવેટ કંપની છે, આ બધી સરકારનું છે ને. તમે ખૂબ સ્ટ્રોંગલી રીતે ત્યાં કામ કરવું પડશો. મને પરિણામ જોશે. લોકો મારી પાસે આવવા ન જોઈએ, પહેલાં તમારા પ્રશ્નો સોલ્યુશન થવા જોઈએ. તમારી પાસે આવકનો દાખલો કઢાવવા આવે એની સ્થિતિ ગરીબ માણસ હોય તો જ આવે ને ત્યાં. તો એને ત્રણ ધક્કા થાય એટલે શું આપણે. મહત્વનું છે કે કામરેજ ખાતે તાલુકા પંચાયતની સંકલન બેઠક મળી હતી, જેમાં આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ વિકાસના કામોમાં ધીમી ગતિ, પ્રજાને અસર કરતા મુદ્દાઓની ફરિયાદ મામલે અધિકારીઓને તતડાવી નાખ્યા. તેમણે અધિકારીઓને ટકોર કરી કે લોકોને આ રીતે મૂર્ખ બનાવવાનું બંધ કરો. 3 વર્ષથી તમે કામ નથી કરતા. તમે સુડાવાળા પોતાને શું સમજો છો? બેઠક બાદ આરોગ્ય મંત્રીએ દાવો કર્યો કે ચોમાસાને લગતા પ્રશ્નો વહેલી તકે પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરાઈ છે. તમામ પ્રશ્ન સોલ્યુશન કરવાની, અધૂરા કામ પૂર્ણ કરવાની મિટિંગ હતી અને જે તંદુરસ્તપણે ચર્ચા થઈ. અધિકારીઓને, તમામ એજન્સીના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે જલ્દમાં જલ્દી કામ પૂર્ણ થાય અને ચોમાસા પહેલાંના જે કામો છે, ગટર પાણી માટે રોડ ખોદાયેલા હોય એ જલ્દી પૂર્ણ કરી એમને કાર્પેટ કરવા માટેની પણ સૂચના આપી છે.